ઈડરના પોશીના ગામે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં 3 બંધ મકાન, એક જૈન મંદિર તેમજ કોલ્ડ સ્ટોરેજ ઉપર હાથ ફેરો કર્યો હતો। પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ઈડર તાલુકાના પોશીના ગામે શનિવારે રાત્રે આશરે 1 વાગ્યાના સમયે 8 જેટલા બુકાનીધારીઓ ગામના 3 બંધ મકાનમાં હાથ ફેરો કરવાના આશયથી ઘરમાં ઘૂસી ગયા હતા અને ત્યારબાદ પોશીના ગામમાં વર્ષો પુરાણું આવેલ જૈન મંદિરમાંથી રાત્રિના સમયે આશરે 50,000 રૂપિયા રોકડની ચોરી કરી હતી, જે દ્રશ્યો મંદિરના સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયા હતા અને ત્યારબાદ ખેડ તસિયા રોડ પર આવેલ શ્રીમઠ કોલ્ડ સ્ટોરેજમાં પણ હાથ ફેરો કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ કોલ્ડ સ્ટોરેજમાંથી કંઈ હાથ ન લાગ્યું હતું। ત્યારે બીજા દિવસે સવારે તસ્કરોએ પોશીના ગામના 3 મકાન તેમજ જૈન મંદિરમાં ચોરી કરવા આવ્યા હતા અને મંદિરમાંથી 50,000ની ચોરી થયાનું ગામ લોકો જાદર પોલીસને જાણ કરતાં જાદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। જૈન મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં 8 જેટલા બુકાનીધારીઓ મંદિરમાં ચોરી કરતા હોવાના સીસીટીવીમાં દ્રશ્યો કેદ થયા હતા। પોલીસે સીસીટીવી કેમેરાના આધારે 8 જેટલા બુકાનીધારીઓને ઝડપી પાડવા ડોગ સ્ક્વોડની મદદ લઈ ચક્રો ગતિમાન કર્યા હતા। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર।